गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 4 विषय गणित गम्मत प्रकरण 5 दुनिया जोवानो रस्तो। आवुं प्रकरण आपणे धोरण 3 में पण शीखी गया छे। तो दरेक विद्यार्थी मित्रों पुस्तक खुल्लू पाठ्यपुस्तक प्रकरण 5 दुनिया जोवानो रस्तो, पेज नंबर छे 52। जब कोई पण वस्तु होय, उदाहरण तरीके अहींया शंकु आकार छे, तो आ जे आकार छे तेने आपणे बाजुएथी जोशुं तो आपणे आ रीते देखाशे। तेने उपरथी जोशुं तो आ रीते देखाशे। અને તેને નીચેથી જોશું તો ગોળ શેપ દેખાશે। તો આ રીતે વસ્તુને સામેથી, ઉપરથી, નીચેથી એમ જુદી જુદી રીતે જોતા વસ્તુનો જે શેપ છે, આકાર છે, તે આપણને કંઈક અલગ દેખાય છે। તો આપણે આવું જ આ પાઠમાં ભણવાનું છે। तो गप्पूनी हवाई सफर जो पाठ्यपुस्तक में चित्र पण आपेला छे। गप्पू नानकड़ो बहादुर उंदर हतो। चित्र में तमने जे उंदर देखाय छे तेनुं नाम गप्पू छे। एक दिवस तेणे जोयुं के बाळको एक गैसना मोटा फुग्गाथी रमी रह्या हता। फुग्गो ऊंचे उડીને छतने अडी गयो। गप्पू रोमांचित हतो। तेने विचार आव्यो, बीजा दिवसे ज्यारे बाळको शाळाए गया त्यारे गप्पू फुग्गानी दोरी पर चढ़ी गयो। ते पंखाना पाखियाने उपरथी जोई शकतो हतो। आ जे गप्पू उंदर छे ते खूब ज होशियार हतो। हवे शुं कहे छे के एक दिवस बाळको फुग्गो होय तेमां गैस भरवामां आवे એટલે તે ઊંચે ઉડે। તો આ ગેસ ભરેલા ફુગ્ગાથી રમતા હતા। તો ગપ્પુ ઉંદરને આ જોવામાં ખૂબ જ રસ પડ્યો, ખૂબ મજા આવી। બીજા દિવસે જ્યારે બાળકો નિશાળે ગયા હતા તો આ ગપ્પુ ઉંદર છે તે ફુગ્ગાની દોરી પર ચડી ગયો। હવે શું થયું જો તમને ચિત્રમાં દેખાય છે। तो फुग्गो ऊपर पंखा सुधी अड्यो तो गप्पू उंदर दोरी साथे ऊपर चढ़्यो। अरे आ पाखिया पर तो घणी धूळ छे, नीचेथी तो ते केटला चोख्खा देखाय छे। आपणे पंखो होय तेने नीचेथी जोईए अने पाखियाने आपणे नीचेथी साफ होय तेवा लागे, परंतु आ गप्पू उंदर ऊपर सुधी पहोंची गयो तो तेने ऊपर एटले के ऊपरनी तरफ पाखिया जोया તેને પાખિયા ઉપર ઘણી બધી ધૂળ જોવા મળી। તો નીચેથી દેખાતો પંખો દોરો। તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે પંખો જોવો છો ચિત્રમાં તે ઉપરથી જોતા આપણને તેવો દેખાય છે। તો અહીંયા આપણે પંખો નીચેથી આપણે જોઈએ તો કેવો દેખાય છે તેવો આકાર બનાવીએ। તમે બધા અત્યારે પંખા નીચે જ બેઠા હશો તો જો પંખાની સામે જુઓ તો પંખો તમને નીચેથી આવો દેખાશે, દેખાય છે ને? તો તમારે પણ તમારી CW ની નોટમાં એટલે કે તમે ગણિત ગમ્મતની જે નોટ બનાવી છે તેમાં આવી રીતે પંખાનું એક ચિત્ર દોરવાનું છે।
ગપ્પુએ નીચે જોયું તો તે પથારી, ખુરશી, એક ટેબલ, તેની ઉપર પડેલા પુસ્તકો તથા બીજા ટેબલ પર બોટલ, જગ અને ફળ વગેરે જોઈ શક્યો. હવે ગપ્પુ ઉંદર છે તે ફુગ્ગા સાથે ઉપર છે, તો હવે ઉપરથી જોતા જો તમને ચિત્ર પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે ગપ્પુ ઉંદરને ઉપરથી જે પથારી છે, ખુરશી છે, ટેબલ છે તેમજ જે ફળો છે, બોટલ છે તે કેવા દેખાય છે. ચિત્રમાં જે વસ્તુઓ આપેલી છે તે ઉપરથી જોતા તમને આવી દેખાય છે. મૂર્ખ ચીંકી ચીઝ શોધી રહી હતી, પરંતુ તે જગ પર મૂકેલું ચીઝ જોઈ શકી નહીં. હવે ગપ્પુ ઉંદર જે ઘરમાં રહે છે ત્યાં એક છોકરી જેનું નામ ચીંકી છે તે ચીઝ શોધે છે. એટલે તે આમથી આમ જોવે છે પણ તેને ચીઝ દેખાતું નથી. જ્યારે ગપ્પુ ઉંદર તે ફુગ્ગા સાથે ઉપર છે એટલે ઉપરથી તેને આ જગ પર પડેલું ચીઝ તરત દેખાઈ જાય છે. જ્યારે ચીંકી છે તે ભોયતળિયા ઉપર જમીન પર આમથી આમ ફરે છે એટલે તેને જગ ઉપર મૂકેલું જે ચીઝ છે તે દેખાતું નથી. શું તમે વિચારી શકશો કે શા માટે ગપ્પુ જગ પર પડેલું ચીઝ જોઈ શકે છે પણ ચીંકી શા માટે જોઈ શકી નહીં? તો હા, ગપ્પુ ઉંદર ઉપરથી જોવે છે એટલે સ્વાભાવિક છે કે ઉપરથી જુઓ તો તમને કોઈ પણ વસ્તુ ઝડપથી દેખાઈ જાય. જ્યારે આપણે નીચેથી જોઈતા હોય ત્યારે આપણે તે વસ્તુ જોઈ શકીએ પણ થોડી વાર લાગે. તો ચીંકીને ભોયતળિયા ઉપર જમીન પર ફરે છે એટલે તેને ચીઝ દેખાતું નથી, એટલે કે ચીઝ જોઈ શકતી નથી. બરાબર ત્યારે જોરથી પવન આવ્યો જેથી ફુગ્ગો રૂમની બહાર ધકેલાયો. હવે આ જે બેઠક ખંડ છે તેની વસ્તુઓ બધી ગપ્પુ ઉંદર જોતો હતો. એટલી જ વારમાં એટલે કે થોડી જ વારમાં બારીમાંથી જોરથી પવન ફૂંકાયો અને જ્યાં ફુગ્ગો છે તે બહાર ધકેલાયો. ફુગ્ગા સાથે ફુગ્ગાની દોરી સાથે ગપ્પુ ઉંદર પણ બહાર ધકેલાયો. ફુગ્ગો ઊંચે ઉડ્યો અને ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. તેણે નીચે જોયું તો તે પોતાનું ઘર જોઈ શકતો હતો. હવે તે આકાશમાં ઊંચે જતો હતો એટલે તેને તેનું ઘર દેખાતું હતું. તે વધારે ઉપર પહોંચ્યો. તે પોતાના ઘરની આજુબાજુ બગીચા, ગુરુદ્વારા, રેલવે લાઇન, મીઠાઈની દુકાન અને સુહાસિનીના ઘરની છત પર પાણીની ટાંકી જોઈ શકતો હતો. પહેલા ફુગ્ગો થોડો ઉપર ગયો એટલે ગપ્પુ ઉંદરને તેનું ઘર દેખાતું હતું. હવે ફુગ્ગો આકાશમાં વધારે ઉપર ગયો તો ગપ્પુને તેના ઘર તો દેખાતું પણ તેની આસપાસમાં જે બગીચો છે, પછી રેલવે લાઇન છે, જે મીઠાઈની દુકાન છે, તેમજ સુહાસિનીનું જે ઘર છે તેના ઉપર પાણીની જે ટાંકી છે તે બધું દેખાવા લાગ્યું. જ્યારે હું મારા ઘર ફરતે દોડું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે પણ અહીંથી ખૂબ નાનું. આવું કેમ? એટલે ગપ્પુ ઉંદર એમ કહે છે, હું ઘરમાં હોઉં અને ફરતો હોઉં, દોડાદોડી કરતો હોઉં ત્યારે તો મને આ ઘર કેટલું બધું મોટું લાગે છે, પરંતુ અત્યારે એટલે કે છે હું અત્યારે આકાશમાં ઉપર છું તો મને આ ઘર નાનું એવું લાગે છે. આવું કેમ? તો બાળ મિત્રો, તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ વસ્તુને આપણે દૂરથી જોઈએ એટલે આપણને તે વસ્તુ નાની લાગે છે. રેલવેના પાટા પર પેલું કોણ છે? તે પેલી જાડી મોટી બિલાડી છે. હા હા, અહીંથી તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. ઉંદરો જેને બિલાડીથી ડર લાગે. તો આ ગપ્પુ ફુગ્ગા સાથે ફુગ્ગાની દોરી સાથે ઉપર આકાશમાં ઉડે છે ત્યાંથી તેને સફેદ કલરની જે મોટી બિલાડી છે તે પણ દેખાય છે. ગપ્પુ શું કહે છે કે મોટી બિલાડી નીચે તો કેવી મોટી લાગે પણ હું ઉપરથી તેને જોઉં છું તો તે મને મોટા સફેદ ઉંદર જેવી દેખાય છે. આ ગુરુદ્વારા જ હોવું જોઈએ કે જ્યાં અમરજીત દરરોજ જાય છે. પછી તેને ગુરુદ્વારા દેખાય છે. જો ચિત્રમાં ચિત્ર તમને આપેલું છે તેમાં ગુરુદ્વારાનું ચિત્ર પણ છે. એટલે કે આ ગુરુદ્વારામાં દરરોજ અમરજીત જે છે
તે દરરોજ ગુરુદ્વારામાં જાય છે. યમ્મી હવે તેના ગપ્પુના મોઢામાં પાણી આવી ગયું. ગપ્પુ શું કહે છે? યમ્મી, મીઠાઈની દુકાન અહીં જ છે? તે તો મને ખબર જ ન હતી. એટલે કે છે મારા ઘરની આટલી નજીક મીઠાઈની દુકાન છે, મને તો ખબર જ નહોતી. ઉંદરને આમ પણ ગળી વસ્તુ વધારે ગમતી હોય, તેમજ તેની શક્તિ પણ વધારે હોય. તે ઝડપથી કંઈ પણ ખાવાની વસ્તુ હોય ત્યાં પહોંચી જાય. તેની ઇન્દ્રિયો એકદમ તેજ હોય છે. તમારો વર્ગખંડ ઉપરથી કેવો દેખાય છે તેની કલ્પના કરો. તેને દોરીને તેમાં પાટલીઓ, બ્લેકબોર્ડ, બારણા, બારીઓ વગેરેને દર્શાવતી નિશાની કરો. આવું જ તમે ધોરણ 3માં ગણિત ગમ્મતમાં પાઠ 1માં ભણી ગયા છો કે તમારે કલ્પના કરવાની છે કે તમે જે વર્ગખંડમાં બેસતા હતા તે વર્ગખંડ ઉપરથી જોતા, અહીંયા જો લખેલું છે ઉપરથી કેવો દેખાય છે. તો આપણે જોઈએ, કલ્પના કરીએ કે વર્ગખંડને ઉપરથી જોતા તે કેવો દેખાતો હશે. છે તે વર્ગનું બારણું છે, દરવાજો છે. વર્ગખંડની બારી છે. પાટલીઓ છે એટલે કે બેન્ચીસો છે. અહીંયા એક મોટું બ્લેકબોર્ડ છે, એ કાળું પાટિયું છે. બરોબર દરવાજાની સામે. અહીંયા તમારા ટીચરની ખુરશી છે. અને અહીંયા આ ટીચરનું ટેબલ છે. અહીંયા પણ તમે બીજી બેન્ચીસો દોરી શકો. તો આવી તમારે કલ્પના કરવાની છે કે આપણે વર્ગખંડને ઉપરથી જોઈએ તો આપણને વર્ગખંડ આવો દેખાય છે. હવે જો તેમાં આપણે પાટલીઓ, બ્લેકબોર્ડ, બારણા, બારીઓ વગેરે દર્શાવતી નિશાની કરો એટલે તમે આ રીતે નિશાની દ્વારા તેને દર્શાવી શકો છો. ફુગ્ગો વધુને વધુ ઉપર જઈ રહ્યો હતો. ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ અને બસ જોઈ શકતો હતો. જેમ જેમ ફુગ્ગો ઉપરને ઉપર જતો હતો તેમ ગપ્પુને બધું નાનું નાનું દેખાતું હતું. એટલે ગપ્પુ શું કહે છે? ઘરની બહાર નીકળ્યો, ઉપર આકાશમાંથી જુએ છે તો તેના મનમાં વિચાર આવે છે કે આ દુનિયા તો કેટલી મોટી છે. પછી તેને ઘર, શેરીઓ, રસ્તાઓ, બસ બધું જ દેખાય છે. જો તેનું પણ એક ચિત્ર આપેલું છે. ચિત્રને જો બધું કેવું નાનું નાનું દેખાય છે. અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે. ટ્રેન હોય, ટ્રેન તેને ઉપરથી જુઓ તો લાંબુ એક ખોખું હોય તેવી દેખાય છે. તો શું કહે છે કે ટ્રેન તો ઉપરથી જોતા એક લાંબુ મોટું ખોખું હોય
તેવી લાગે છે. આ મોટરો અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે, જાણે કે રમકડા અને લોકો કીડીઓ જેવા. ગપ્પુનો ફુગ્ગો ઉપરનો ઉપર જાય છે તેમ તેને મોટરો અને બસ એ નાના નાના દેખાય છે. એટલે શું લાગે છે તેને, કેવડી રમકડાની ગાડીઓ કેવી હોય તેવી તેને તેના ચિત્રો તેને ગપ્પુને તેવા લાગે છે. એટલે કે બસ અને મોટરો ગપ્પુને નાના રમકડા હોય તેવા લાગે છે અને માણસો એટલે કે આપણે બધા ઉપરથી ગપ્પુને જાણે કીડીઓ હોય એવું લાગે છે. અચાનક મોટો અવાજ થયો, ફટ. ઉપરનો ઉપર આકાશમાં ફુગ્ગો જતો હતો, હવે ફુગ્ગો ફૂટ્યો, ફટ. આપણે નાના ધોરણમાં ભણી ગયા છે, ગીત પણ ગાતા હતા, ફુગ્ગો ફૂટે ફટ. તો અહીંયા પણ આ જે ગપ્પુ ઉંદર છે એ શું કહે છે, અચાનક ધડામ, અચાનક મોટો અવાજ થયો. અને કયો અવાજ થયો? ફટ. એટલે કે ફુગ્ગો ફૂટી ગયો. ફુગ્ગો ફૂટી ગયો અને નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ મોટી મોટી દેખાવા લાગી. ઊંચાઈએથી જોતા વસ્તુ આપણને નાની દેખાય છે. હવે ગપ્પુનો ફુગ્ગો જે ફૂટ્યો એટલે ગપ્પુ પણ ફુગ્ગાની સાથે સાથે નીચે આવવા લાગ્યો. એટલે બધી વસ્તુઓ પાછી તેને મોટી મોટી દેખાવા લાગી. ધડામ, હવે નીચે પડ્યો ગપ્પુ. એટલે કેવો અવાજ આવ્યો? ધડામ. ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડ્યો. ગપ્પુને ઉપરથી રેલવેના પાટા દેખાતા હતા અને જે ટ્રેન છે તે લાંબા ટૂંકા જેવી દેખાતી હતી. હવે ગપ્પુ ધડામ કરતો રેલવેના પાટા ઉપર પડ્યો અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ઘાતકી મોન્ટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યા. ઉપરથી જે ઓલી મોટી સફેદ બિલાડી ગપ્પુને સફેદ ઉંદરડા જેવી લાગતી હતી તે મોટી બિલાડી ઉંદરોની પાછળ પડેલી હતી અને બધા ઉંદરો છે એ બચાવવા માટે આમથી આમ દોડતા હતા. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા. જો તમને ચિત્ર આપેલું છે પાઠ્યપુસ્તકમાં, એટલે કે જે રેલવેના જે પાટા છે તેને ઉપરથી જુઓ તો તે આવા દેખાય છે. પણ જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાતા હતા. ફુગ્ગો ફૂટ્યો અને ગપ્પુ ધડામ કરતો રેલવેના પાટા ઉપર પડ્યો તો નીચે આવી ગયો. એટલે હવે રેલવેના પાટા કેવા દેખાય છે? તો તમને તે માટે એક ચિત્ર આપેલું છે, ચિત્રને ધ્યાનથી જુઓ કે ગપ્પુ ઉંદર નીચે પડે પછી તેને રેલવેના પાટા આવા દેખાય છે. તો જુઓ, તમે ઉપરથી જુઓ તો રેલવેના પાટા કેવા એક લાઈનમાં દેખાય છે અને નીચેથી પણ એક લાઈન છે, પણ તેનો દેખાવ થોડો અલગ થઈ જાય છે. અને વસ્તુઓને જ્યારે ઉપરથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે તે જુદા પ્રકારની દેખાય છે. આપણે જોયું ને આગળ કે જે શંકુ છે તેને આપણે બાજુએથી જોઈએ તો તે આપણને ત્રિકોણ આકારનું દેખાય છે, ઉપરથી જોઈએ તો ગોળ અને તેમાં એક ટપકું દેખાય છે અને નીચેથી જોઈએ તો આપણને ગોળ દેખાય છે. તમારો હેપી બર્થડે હોય અને તમારી માટે તમારા પપ્પા બર્થડે વાળી કેપ લાવે તો કેપ પણ શંકુ આકાર જેવી હોય છે. આ ચિત્ર જોઈને ચર્ચા કરો કે શા માટે વસ્તુઓ આ છેડેથી મોટી અને પહોળી જ્યારે સામેના છેડે વસ્તુ નાની અને સાંકડી દેખાય છે. તો આપણે કોઈ પણ વસ્તુ હોય તેને આપણે નજીકથી જોઈએ તો આપણને તે વસ્તુ મોટી દેખાય છે અને તે વસ્તુ દૂર પડી હોય, આપણાથી ઘણી દૂર હોય તો આપણને તે વસ્તુ નાની દેખાય છે. આ એક પરિપ્રેક્ષ વિકૃતિનો પ્રકાર છે. તમે આગળના ધોરણમાં ભણશો. એટલે કે છે મોટાભાગે એવું જ હોય છે, તમે નજીકથી જુઓ તો મોટું દેખાય અને તેને દૂરથી જુઓ તો તે નાનું દેખાય. આનું ઉદાહરણ આપણે ધાબા ઉપર પતંગ ચડાવતા હોઈએ ત્યારે પતંગ આપણી પાસે હોય તો કેવો નાનો એવો દેખાય, મોટો હોય છે, પણ જ્યારે આપણે પતંગને દોરી બાંધીને આકાશમાં ચગાવીએ ત્યારે પતંગ દૂર દૂર જાય પછી પતંગ એકદમ નાનો દેખાતો હોય છે. ઘણીવાર તો એટલો દૂર જતો રહે તો આપણે પતંગને ટપકા સ્વરૂપે જોઈ શકતા હોઈએ છીએ. એટલે આના ઉપરથી કહી શકાય કે નજીક વસ્તુ હોય ત્યારે તે મોટી દેખાય છે અને જેમ દૂર જાય છે તેમ તે નાની લાગે છે. એક જ સ્થિતિના બે દેખાવોને સરખાવો. અહીંયા જો તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલા છે. આ ચિત્રને ધ્યાનથી જુઓ
અને જે પ્રશ્ન છે તેનો જવાબ આપો. આ યોગા કરતી છોકરીની ઉપરથી દેખાતી સ્થિતિ છે. તમને એરો કરીને આપેલું છે તે યોગા કરતી એક છોકરીનું જે ચિત્ર છે તેમાં તેની સ્થિતિ કેવી છે તે બતાવેલી છે. આ જે ચિત્ર છે તે શું કહે છે કે ઉપરથી પાડેલું છે, એટલે કે ઉપરથી દેખાતી હોય ને તે પ્રકારનું છે. તો નીચેના ચિત્રોમાંથી બાજુના ચિત્ર સાથે બંધબેસતું એક જ ચિત્ર છે તે શોધો. તમને નીચે પાઠ્યપુસ્તકમાં 4 ચિત્રો આપેલા છે. આ 4 ચિત્રો છે તેને તમે જુઓ તો કયું ચિત્ર એવું છે જે આપણને બાજુમાંથી જોતા હોય તેવું લાગે. શું કહે છે? બાજુના ચિત્ર સાથે બંધ બેસતું હોય તેવું લાગે. તો ઉપરથી તમે ચિત્ર જે જુઓ છો તેની સાથે બંધ બેસતું ચિત્ર હોય તેવું ચિત્ર તમારે શોધવાનું છે. તો તમે પહેલા નંબરનું જે ચિત્ર જુઓ છો તેની નીચે તમારે રાઈટ કરવાનું છે. પહેલું જે ચિત્ર આપેલું છે 4 ચિત્રોમાં તે ચિત્ર આપણને બાજુના ચિત્ર સાથે બંધ બેસતું હોય તેવું લાગે છે. તો તમારે તેના નીચે ખરું કરવાનું છે. હવે પાછળનો પેજ. અહીં એક જ પ્રકારના વાટકાઓના જુદા જુદા 2 દેખાવો છે. જો પહેલો દેખાવ કેવો છે તો વાટકા બધા સીધા છે. બીજા નંબરનો જે દેખાવ છે તે જુઓ તો બધા વાટકા ઊંધા છે. અને જવાબ શોધવા માટે બાજુનો દેખાવ ચિત્ર 3 માં જુઓ. એટલે ત્રીજા નંબરનું ચિત્ર પણ તમને આપેલું છે જેમાં વાટકા જે છે એને બાજુએથી જોઈએ તો આપણને કેવા દેખાય છે તે જોવાનું છે. તો અહીંયા કયા ચિત્રમાં વાટકાઓ ઊંધા છે? તો આ તો મેં હમણાં તમને કહ્યું ત્યારે જ કહ્યું ને કે પહેલા ચિત્રમાં વાટકા સીધા છે અને બીજા નંબરના ચિત્રમાં વાટકા ઊંધા છે. તો તમારે અહીંયા લખવાનું છે બીજા નંબરના, એટલે બગડો કરવાનો છે. બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડતી લાઈન બનાવો. હવે અહીંયા તમને જો ભૂંગળું અને ગરણી 2 ચિત્રો આપેલા છે. જો ભૂંગળું છે તેને તમે જુઓ તો આ રીતે તેનો આકાર આપેલો છે. પછી છે ગરણી. તો જો આમાં તમારે જોડવાનું છે. પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલા છે. બાજુનો દેખાવ અને ઉપરના દેખાવને જોડીને લાઈન બનાવો. તો ભૂંગળું બાજુએથી જુઓ તો તમને આવું લાગે અને ઉપરથી જુઓ તો આવું લાગે. ગરણી છે તે બાજુએથી જોતા તમને આવી દેખાશે અને ઉપરથી જોશો તો આવી દેખાશે. તો તમારે પાઠ્યપુસ્તકમાં ચિત્રો આપેલા જ છે, તમારે આ રીતે તેને જોડવાના છે. તો બાળ મિત્રો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. અગાઉનું આપણે નવા લેક્ચરમાં જોઈશું.